વિજયવાડામાં આયોજિત ડોક્ટર આંબેડકર સન્માન અભિયાન કાર્યક્રમમાં મંત્રી જી કિશન રેડ્ડીની હાજરી જોવા મળી. કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી તાજેતરમાં આંધ્રપ્રદેશના વિજયવાડામાં આયોજિત ડોક્ટર બી.આર. આંબેડકર સન્માન અભિયાન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોક્ટર આંબેડકરના યોગદાનને ઉજવવા માટે આયોજિત વિશાળ પહેલનો ભાગ છે. કાર્યક્રમ 14 એપ્રિલથી શરૂ થયો છે અને તેમાં વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે જે રાષ્ટ્રીય એકતા અને સામાજિક ન્યાયમાં ડોક્ટર આંબેડકરના ભૂમિકા પર પ્રકાશ પાડે છે. કાર્યક્રમ દરમિયાન મંત્રી રેડ્ડીએ આધુનિક ભારતના નિર્માણમાં ડોક્ટર આંબેડકરના કાર્યના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે ભાજપે ડોક્ટર આંબેડકરના સમાજ સુધારણા માટેના પ્રયાસોની ચર્ચા અને વિશ્લેષણ કરવા માટે 10 દિવસીય કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ પહેલ દેશભરમાં સમુદાયોને ડોક્ટર આંબેડકરના વારસાની સમજ અને પ્રશંસા કરવા માટે જોડાવા માટે પ્રોત્સાહિત કરે છે. વિજયવાડા કાર્યક્રમ ઉપરાંત ભાજપે દેશભરમાં ડોક્ટર આંબેડકરને સન્માન આપવા માટે વિવિધ કાર્યક્રમોની યોજના બનાવી છે. આમાં સેમિનાર, જાહેર સભાઓ અને સમુદાય સાથેની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે, ખાસ કરીને જ્યાં દલિત વસ્તી વધુ છે. પાર્ટી આ કાર્યક્રમો દ્વારા પછાત સમુદાયો સાથે જોડાવા અને સામાજિક સમાનતા માટેની પોતાની પ્રતિબદ્ધતાને મજબૂત કરવા માંગે છે. ડોક્ટર બી.આર. આંબેડકર સન્માન અભિયાન ભાજપની ઓનગોઈંગ પહેલનો ભાગ છે જે ડોક્ટર આંબેડકરના જીવન અને કાર્યને ઉજવવા માટે છે. આ કાર્યક્રમો દ્વારા પાર્ટી જનતાને ડોક્ટર આંબેડકરના યોગદાન વિશે શિક્ષિત કરવા અને તેમણે પ્રોત્સાહિત કરેલા સમાવેશ અને ન્યાયના મૂલ્યોને પ્રોત્સાહિત કરવા માંગે છે. आज भारतीय जनता पार्टी के द्वारा 14 अप्रैल से लेकर 10 दिन तक डॉक्टर बाबा साहब अम्बेडकर का जयंती उत्सव करने के लिए भारतीय जनता पार्टी ने तय किया है. आज देश भर में हर शहर में ऐसी बुद्धिजीवियों को, नौजवानों को, समाज में प्रमुख लोगों को बुलाकर डॉक्टर बाबा साहब अम्बेडकर का जयंती पर जो डॉक्टर बाबा साहब अम्बेडकर के नेतृत्व में जो देश के एकता के लिए जो प्रयास किया है, अच्छे कॉन्स्टिट्यूशन लाने के लिए जो डॉक्टर बाबा साहब अम्बेडकर श्रम किया है, इस विषय पर चर्चा कर रहे हैं. अच्छे समाज से इस कार्यक्रम सफल बनाने में भी समर्थन मिल रही है.